અમેરિકાએ વેનેઝુએલા ઉપર આક્રમણ કરવાની સાથે નવા સંસ્થાનવાદી યુગનો પ્રારંભ થઈ ગયો છે. સંસ્થાનવાદના સમયગાળામાં યુરોપિયન દેશો પોતાના સંસાધનો માટે બીજા વિશ્વના દેશોને ગુલામ બનાવતા હતા. તેવા જ યુગનો પ્રારંભ 21મી સદીમાં થયો છે અને જેની કોઈને કલ્પના પણ નહોતી. પોતાને લોકશાહીના અને શાંતિ પુરસ્કર્તા કહેવડાવતા ટ્રમ્પ છેવટે તો સરમુખત્યાર અને સંસ્થાનવાદી માનસિકતા ધરાવતા જ પુરાવાર થયા અને તે વેનેઝુએલા પરનું આક્રમણ બતાવે છે. અમેરિકાના વેનેઝુએલા પરનું આક્રમણ ફક્ત તેની પાસેનો સૌથી મોટો ઓઇલ ભંડાર જ નથી, સોનું પણ છે. વેનેઝુએલા પાસે દક્ષિણ અમેરિકામાં સૌથી વધુ સોનાની અનામતો હોવાનું કહેવાય છે. હવે સોનું જોઈને મુનિવર ચડે તો આ તો અમેરિકા જેવો લોભિયો દેશ છે. અમેરિકા માટે કહેવાય છે કે હંમેશા માનવતાની દુહાઈ દેતો આ માનવ અધિકારોની વાત કરતો આ દેશ જ્યારે તેના સ્વાર્થની વાત આવે છે ત્યારે નીતિ અને મૂલ્યોને તડકે મૂકતા સહેજ પણ વિચાર કરતો નથી. વિધિની કેવી વિડંબના છે કે અમેરિકા એક લોકશાહી હોવા છતાં પણ તેને બીજા લોકશાહી દેશો કરતાં સરમુખત્યારશાહી ધરાવતા હોય તેવા દેશો સાથે કામ કરવાનું વધારે ફાવે છે. અને તેનું ઉદાહરણ પાકિસ્તાન, મ્યાનમાર, ચીન વગેરે છે. અમેરિકાની એક જ વાત છે, તમે મારા સૂરમાં સૂર પુરાવો તો જ હું તમારા સૂરમાં સૂર પુરાવીશ. પણ જો તમારો સૂર મારા કરતાં જુદો હશે તો પછી ખાંડા ખખડાવાના જ છે. વેનેઝુએલા તેનું ઉદાહરણ છે. વેનેઝુએલા પાસે સોનાનો સૌથી મોટો ભંડાર હોવાનું કહેવાય છે અને આ સંજોગોમાં અમેરિકાને અહીં આંકડે મોટું મધ દેખાઈ રહ્યું છે. વેનેઝુએલાના દક્ષિણ વિસ્તારમાં જંગલોથી ઢંકાયેલું ક્ષેત્ર ગોલ્ડ માઇનિંગ માટે આદર્શ માનવામાં આવે છે. અહીંની ગોયાના શિલ્ડ્સની વાત કરીએ તો તેમાં આર્કિયાની ઇમાટાકા કોમ્પ્લેક્સની નીસ અને પ્રોટોરોઝાઇક ક્રીનસ્ટોન બેલ્ટ ઉપલબ્ધ છે અને તેમાં ઓછા સલ્ફાઇડવાળા ગોલ્ડ ક્વાર્ટર્સ વેન્સ હોય છે. અને આ ગોલ્ડ ક્વાર્ટર્સ વેન્સ પ્રાકૃતિક રીતે સોનું અને ક્વાર્ટર્સના ખનિજના મિશ્રણથી બનેલા ખડકો હોય છે. તેમાં ક્વાર્ટર્સના પડો વચ્ચે સોનાની પાતળી કે મોટી શીરા મળે છે અને તેને પ્રાકૃતિક સોનાનું દુર્લભ સ્વરૂપ માનવામાં આવે છે. તે 70થી 95% શુદ્ધ હોઈ શકે છે. આ ઉપરાંત આ ક્ષેત્રમાં શેર ઝોન ડિપોઝિટ અને પ્લેસર ડિપોઝિટ પણ છે અને તેનો માઇનિંગ યોગ્ય કુલ ખનન ભંડાર 10,000 ટનથી પણ વધારે હોવાનું કહેવાય છે. અહેવાલ મુજબ દેશમાં મેટાવોલ્કેનિક અને મેડાસિડિમેટ્સમાં 200થી વધુ ગોલ્ડ સાઇટ્સ ઉપલબ્ધ છે અને તેની ક્ષમતા 10,000 મેટ્રિક ટન સુધીની હોઈ શકે છે. આ ઉપરાંત વેનેઝુએલાના બોલિવર રાજ્યમાં ચોકો 10 જેવા ભંડાર પણ હાજર છે. આ બધું દર્શાવે છે કે વેનેઝુએલા સોનાના ખજાના ઉપર બેસેલું છે. વેનેઝુએલાની ગોયાના શિલ્ડ પૃથ્વીના સૌથી જૂના મહાદ્વીપીય ક્ષેત્રોમાં એક છે અને તેમાં ટીન, ટંગસ્ટન, ટેન્ટલમ અને રેર અર્થ મેટલ્સ સહિતના મહત્વના ખનિજોનો વિશાળ ભંડાર છે. અહીં ટીન અને કોલ્ટન જેવી ધાતુઓ પણ મળી આવે છે. કોલ્ટનને તો બ્લુ ગોલ્ડ કહેવાય છે. વેનેઝુએલાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટે હ્યુગો ચાવેઝે જાહેરાત કરી હતી કે વેનેઝુએલા પાસે બ્લુ ગોલ્ડનો વિશાળ ભંડાર છે. તેમણે પોતાના કાર્યકાળમાં તેની સલામતી માટે કોલંબિયાની સરહદની જોડે મોટા પાયા ઉપર નેશનલ ગાર્ડ ગોઠવવામાં આવ્યા હતા. ચાવેઝના નિધન પછી તેમના ઉત્તરાધિકારી નિકોલસ માદુરોએ 2016માં ઓરિનોકો અને ખનન ક્ષેત્રમાં ખાણકામ માટે વટહુકમ ઉપર સહી કરી હતી અને તેમાં કોલ્ટનના એક્સટેન્શન માટે 43,000થી વધુ માઇલના ક્ષેત્રને માઇનિંગ ડેવલપમેન્ટ માટે સિલેક્ટ કર્યા હતા. ટ્રમ્પ વેનેઝુએલા ઉપર નિયંત્રણ મેળવીને એક કાંકરે અનેક પક્ષી મારવા માંગે છે. પહેલું તો તે વેનેઝુએલાના સૌથી વધુ 303 અબજ બેરલ ઓઇલના ભંડાર ઉપર કબજો જમાવી દેશે અને તેના કારણે અમેરિકાના ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત થશે. આ ઓઇલ રિઝર્વનું મૂલ્ય $18 ટ્રિલિયન પણ વધારે થાય છે. બીજું ફક્ત ઓઇલ જ નહીં, વેનેઝુએલાના ખનિજોથી લઈને ગોલ્ડ રિઝર્વ ઉપર અમેરિકાનો અંકુશ આવશે અને જે અમેરિકાની ગોલ્ડ રિઝર્વમાં વધારો કરવામાં મહત્વનું નીવડશે. આ સાથે ટ્રમ્પે બ્રિક્સમાં જોડાવાનો પ્રયત્ન કરી રહેલા વેનેઝુએલાના પ્રયત્નોને પણ અહીં ખતમ કરી દીધા છે. યુક્રેને જેમ નાટોમાં પણ જોડાવાની જીદ બદલ રશિયાના હુમલાનો સામનો કરવામાં આવ્યો હતો, તેમ વેનેઝુએલાએ પણ બ્રિક્સમાં જોડાવાની ઈચ્છા બદલ અમેરિકન હુમલાનો સામનો કરવાનો વારો આવ્યો હતો. નિકોલસ માદુરો બ્રાઝિલની મદદથી બ્રિક્સ દેશોમાં જોડાવવાનો પણ પ્રયત્ન કરી રહ્યા હતા. જો આમ થયું હોત તો સ્વાભાવિક રીતે ડોલરના પ્રભુત્વને વધુ ફટકો પડ્યો હોત. બ્રિક્સ દેશો વચ્ચે વેપાર વધુને પ્રમાણમાં સ્થાનિક ચલણમાં થાય છે.
એક સમયે ચીનના યુઆન ચલણનો સતત વિરોધ કરતા ભારતે હવે બ્રિક્સ દેશોમાં યુઆનમાં વેપાર થાય તો તેની સામેનો વિરોધ પડતો મૂક્યો છે. તેની સામે ચીને પણ ભારતની યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમનો વિરોધ નહીં કરે તેમ જણાવ્યું છે. બ્રાઝિલ પછી જો વેનેઝુએલા બ્રિક્સ દેશોમાં જોડાયું હોત તો અમેરિકા માટે પછી તેની સામે પગલાં લેવા અશક્ય હોત. આ ઉપરાંત વેનેઝુએલાએ તાજેતરમાં રશિયા અને ચીન વચ્ચે સંપર્ક વધુ ગાઢ કર્યા હતા. અમેરિકાના પ્રતિબંધોના કારણે વેનેઝુએલા સીધું રશિયાને અને ચીનને ઓઇલ પુરવઠો પૂરો પાડતું આવ્યું છે. ચીને વેનેઝુએલાને $60 અબજ લોન આપી હતી અને તેના બદલામાં જંગી ડિસ્કાઉન્ટે વેનેઝુએલાનું પ્રીમિયમ તેલ મેળવતું હતું. હવે ટ્રમ્પના અંકુશના કારણે રશિયા અને ચીનને આપવામાં આવતો પુરવઠો અટકી જશે અને તેની સાથે સાથે આટલો મોટો રિઝર્વ અમેરિકાના તાબામાં આવતા અમેરિકા વૈશ્વિક બજારમાં પણ મહત્વનું ખેલાડી બની શકે છે. આ સિવાય દુર્લભ ખનીજોના મામલે ચીને અમેરિકાનું જે રીતે નાક દબાવ્યું હતું તે ટ્રમ્પ ભૂલ્યા નથી અને તેથી ટ્રમ્પ વેનેઝુએલામાં અમેરિકા માટે દુર્લભ ખનીજોનો પુરવઠો પણ સુનિશ્ચિત કરવા માંગે છે. આમ વૈશ્વિક ઓઇલ બજારમાં ઓપેક અને રશિયાનું જે પ્રભુત્વ હતું તેની સામે આ પગલાં દ્વારા અમેરિકાએ સંતુલન સાધી લીધું છે. જો કે આ માટે અમેરિકાએ વેનેઝુએલામાં ઓઇલના ખેલમાં સફળ થવું પડે તે પહેલી શરત છે. અમેરિકન ઓઇલ લોબીનું સરકાર ઉપર દબાણ જેવું તેવું હતું નથી. કોઈપણ પ્રેસિડેન્ટ માટે તેની અવગણના કરવી અશક્ય હોય છે. આજે ભલે આખું વિશ્વ ટ્રમ્પ ઉપર માછલા ધોતું હોય પરંતુ તેણે લીધેલું પગલું અમેરિકન ઓઇલ કંપનીઓ અને અમેરિકન એનર્જી સિક્યુરિટી માટે છે. જો ટ્રમ્પને વેનેઝુએલામાં સફળતા મળી તો આગામી દિવસોમાં ભાવિ અમેરિકન પ્રમુખો યુરોપ અને એશિયામાં દરમિયાનગીરી પડતી મૂકીને દક્ષિણ અમેરિકા ઉપર વધુને વધુ પ્રમાણમાં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને જેથી અમેરિકાની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. ટ્રમ્પ કદાચ આ નીતિના પહેલા પુરસ્કર્તા બની શકે છે.